હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. ચોખાના પાપડ બનાવવાની એવી રીત આજે હું તમારી સાથે શેર કરીશ કે તમે વિડીયો જોઈ અને તરત જ પાપડ બનાવવા લાગશો. ના ચોખા દળવાની ઝંઝટ, ના પલાળવા પીસવાની, કે ના ખીચું બનાવી અને ઢગલા બંધ વાસણ ખરાબ કરવાની ઝંઝટ, કે ના પાપડ વણવાની ઝંઝટ. એકદમ સરળ અને સચોટ રીત આજે હું તમને બતાવીશ. અને સારી વાત તો એ છે કે એક પણ પાપડ તૂટવાનો નથી, એનું પ્રૂફ પણ હું તમને વિડીયોમાં આગળ બતાવી દઈશ. અને મને વિશ્વાસ છે કે આ વિડીયો જોયા પછી તમે જૂની રીતે કલાકોની મહેનત તો બિલકુલ નથી કરવાના. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. એના માટે આપણા ઘરમાં રહેલા કાચા ચોખા મેં 1 કપ જેટલા લીધેલા છે. ઘરની કોઈ પણ વાટકી સેટ કરી એની મદદથી આપણે 1 કપ કે 2 કપ તમારે જેટલા પાપડ બનાવવા હોય એટલા ચોખા લઈ લેવાના છે. ચોખા છે આપણે અહીંયા જે નાની વેરાયટીના ખીચડિયા ચોખા આવે છે એનો ઉપયોગ કરશું તો પાપડ છે આપણા વધારે સોફ્ટ બનશે. તો 1 કપ જેટલા ચોખા આપણે એક મોટા બાઉલમાં પલટાવી લીધા. હવે આપણે એમાં 1 મુઠ્ઠી જેટલા સાબુદાણા એડ કરીએ. તો જો તમારા ઘરમાં બાળકો કે વડીલો હોય તો આ પાપડ તમે ખાસ બનાવજો, કારણ કે મોઢામાં મૂકતા જ ઓગળી જાય ને એટલા બધા સોફ્ટ બને છે અને ખાવાની ખૂબ જ મજા આવે છે. તો 1 મુઠ્ઠી જેટલા આપણે 1 કપની સામે સાબુદાણા અહીંયા લીધેલા છે. તમે 1 મુઠ્ઠીથી થોડા ઉપર પણ સાબુદાણા લઈ શકો છો. હવે આપણે આ ચોખા અને સાબુદાણાને બંનેને એકદમ સરસ એવા ઘસી એનું સફેદ પાણી જે નીકળે છે ને એ દૂર ન થઈ જાય ત્યાં સુધી આપણે એને વોશ કરતું રહેવાનું છે. મતલબ કે 3 થી 4 પાણીથી આપણે એને સરસ એવા ધોઈ લેવાના છે. તો અહીંયા હું તમને ચોખા અને સાબુદાણા ધોઈ અને પછી બતાવું છું. તો અહીંયા આપણા જોઈ શકો છો તમે ચોખા અને સાબુદાણા સરસ એવા સાફ થઈ ગયા છે. તો આપણે એને હવે એક પ્રેશર કુકર લઈ લઈએ અને આપણે એને પ્રેશર કુકરમાં પલટાવી દઈએ. બિલકુલ આપણે એને પલાળી રાખવાની જરૂર નથી. તો અહીંયા આપણે પ્રેશર કુકર લઈ સાબુદાણા અને ચોખા બંને વસ્તુ પ્રેશર કુકરમાં પલટાવી દીધી. હવે આપણે એમાં પાણી એડ કરવાનું છે. તો પાણી કેટલું એડ કરવું એ મેઇન વસ્તુ છે આખી આ રેસીપીની. જો પાણી પ્રોપર હશે તો જ તમારા પાપડ એકદમ પરફેક્ટ એવા બનીને તૈયાર થશે. તો જનરલી જે આપણે ચોખાના લોટના પાપડ બનાવતા હોઈએ છીએ એ જો સારા ન બને, ખીચું સરખું ન બફાય તો પાપડ તૂટી જતા હોય છે. અને ઘણી વખત તો એવું થાય કે પાપડ એટલા બધા તૂટી જાય કે તમે એને ભેગા પણ ન કરી શકો. તો આ રેસીપીમાં પાપડ તૂટવાનો પ્રોબ્લેમ તો તમે ભૂલી જ જાઓ. બિલકુલ પાપડ તૂટવાના નથી. અને પાણી કેટલું એડ કરવું ને એ પણ હું તમને આગળ વિડીયોમાં પરફેક્ટ એવું પાણીનું માપ જણાવી દઉં છું. અને અત્યારે મેં કુકરમાં જે કપથી આપણે ચોખા લીધા હતા એ 6 કપ જેટલું પાણી મેં એડ કરેલું છે. આગળ હજુ આપણે પાણીની જરૂર પડવાની છે. તો 6 કપ આપણે પાણી એડ કરી અને આ બંને વસ્તુને મિક્સ કરી અને આપણે બાફવા માટે રાખી દેવાની છે. તો અહીંયા ગેસની ફ્લેમ ચાલુ કરી દીધી અને ઉપરથી વરાળ આવવા લાગે એટલે આપણે એની ઉપર સીટી ચડાવી દઈએ અને ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી અને 4 વિસલ આપણે આની થવા દેવાની છે. તો ગેસની ફ્લેમ સ્લો રાખી અને 4 વિસલ થવા દેવાની છે. ત્યાં સુધીમાં આપણે આપણું બીજું કામ આરામથી કરી શકીએ છીએ. તો કોઈ ઝંઝટ નથી કરવાની. બસ ચોખા સાબુદાણાને આપણે ધોઈ લેવાના છે, પ્રેશર કુકરમાં લઈ અને એની વિસલ કરી લેવાની છે. તો અહીંયા 4 વિસલ પછી હું કુકર ખોલીને જોઉં છું તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવું જે પાણી એડ કર્યું હતું એ ઘટ થઈ ગયું છે. અને સાબુદાણા તો આમાં તમને દૂર દૂર સુધી ક્યાંય દેખાવાના નથી, એકદમ મેશ થઈ ગયા છે. તો સ્લો ગેસની ફ્લેમ પર 4 વિસલ કરશું ને એટલે પરફેક્ટ એવું આપણા પાપડ બનીને તૈયાર થશે. અને ફાટવાની ઝંઝટ એટલા માટે નથી કે જો ચોખાનો લોટના આપણે પાપડ બનાવીએ એ પ્રોપર બફાય નહીં એટલા માટે પાપડ આપણા તૂટી જતા હોય છે. પણ આપણે જે આ ચોખા છે એને બાફ્યા છે એટલે પરફેક્ટ એવા એ કૂક થઈ ગયા છે. તો પાપડ તૂટવાનો તો કોઈ સવાલ આવતો જ નથી. સાથે સાબુદાણા પણ એડ કર્યા છે તો કોઈ પાપડ આપણા તૂટવાના નથી. હવે સરસ એવું આપણે એને મિક્સ કરી લીધું. આપણું જે આ બેટર અત્યારે બન્યું છે એ ખૂબ ઘટ છે ને સાથે ચોખા છે એ પણ થોડા આખા દેખાય છે. તો આપણે એને એકદમ જલ્દી કરવા માટે આપણે અહીંયા એક બ્લેન્ડર લઈ લઈએ અને બ્લેન્ડર આ રીતે આપણે આ જે આપણું બેટર છે એમાં ફેરવી દઈએ અને એકદમ સ્મૂથ એવું આપણે એને કરી લઈએ. બ્લેન્ડરની જગ્યાએ તમે ચમચાની મદદથી એને આવી રીતે એક જ સાઈડમાં ઘૂંટી અને સ્મૂથ કરી શકો છો. પણ બ્લેન્ડરથી આપણું કામ એકદમ જલ્દી થઈ જશે. તો જો અહીંયા મેં આપણું બેટર છે એમાં બ્લેન્ડર ચલાવી લીધું છે અને એકદમ સ્મૂથ એવું એને આપણે કરી લીધું છે. અને હા, જો તમે અત્યાર સુધીનો વિડીયો જોયો હોય એમાં થોડું પણ જો તમને કંઈક પસંદ આવ્યું હોય તો વિડીયોને એક લાઈક, શેર અને ચેનલ પર નવા હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો જો અહીંયા આપણે હવે મીઠું પણ સ્વાદ પ્રમાણે એડ કરી દીધું. પણ મીઠું કેટલું એડ કરશું કે ચોખા અને સાબુદાણાના ભાગનું જ આપણે મીઠું એડ કરવાનું છે. વધારે મીઠું એડ બિલકુલ નથી કરવાનું, કારણ કે પાપડ સુકાયા પછી નહીતર ખારો થઈ જશે.
અત્યારે તમે એને ટેસ્ટ કરી જોશો તો બિલકુલ ફીકું લાગશે, પણ આપણે અત્યારનો ટેસ્ટ નથી જોવાનો. બસ સાબુદાણા અને ચોખાના ભાગનું મીઠું એડ કરી સરસ એવું મિક્સ કરી લઈએ. અને તમે જોઈ શકો છો એકદમ સ્મૂથ એવું આપણું બેટર બની ગયું છે, પણ ખૂબ ઘટ છે. હજુ આ ગરમ છે તો પણ ઘટ છે, તો આપણે આમાંથી પાપડ પણ બનાવવાના છે. તો એના માટે શું કરીએ, એકદમ ઉકળતું પાણી લઈ લઈએ અને આ રીતે કટોરી જે આપણે હતી આપણે ચોખાવાળી એ લઈ લઈએ અને એના માપની મદદથી આપણે એમાં પાણી એડ કરી દઈએ. તો અહીંયા મેં 1 કપ જેટલું પહેલા શરૂઆતમાં પાણી એડ કર્યું. સરસ એવું આપણે એને મિક્સ કરી લેવાનું છે, કારણ કે થોડું પાણી એડ કરશું તો એકદમ જલ્દીથી બધું સરસ એવું મિક્સ થઈ જશે. અને ભૂલથી પણ આપણે અહીંયા ઠંડુ પાણી એડ નથી કરવાનું, એકદમ ઉકળતું પાણી જ એડ કરવાનું છે. તો જો અહીંયા સરસ એવું મિક્સ કરી લીધું અને બાકીનું મેં પાણી કેટલું એડ કર્યું એ પણ હું તમને આગળ વિડીયોમાં જણાવું છું. તો જો આપણે બધું સરસ એવું મિક્સ કરી દેવાનું છે. અને હા, જો તમે વિડીયો મારો થોડો પણ સારો લાગતો હોય તો મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમે મારો વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો. તો જો અહીંયા આપણે સરસ એવું આપણું બેટર છે એ બનીને રેડી થઈ ગયું છે. અત્યારે મસાલા બિલકુલ એડ નથી કરવાના. મસાલા ક્યારે એડ કરવાના એ પણ હું તમને આગળ વિડીયોમાં જણાવું છું. તો આપણે બેટર છે બધું એક સાથે નથી લેવાનું. અડધું બેટર આપણે લઈ લીધું કોઈ બીજા વાસણમાં અને બાકીનું જે બેટર છે એને ઉપરથી આપણે કવર કરી દઈએ, જેથી કરીને તે વધારે ઠંડુ ન થાય અને વધારે ઘટ ન થાય. હવે આપણે અહીંયા કોઈ જાડી પોલિથીન લઈ લઈએ અને આવી રીતે પોલિથીન ઉપર હલકું એવું તેલ તમે લગાવી શકો છો. અને આ રીતે આપણે એવા નાના કે મોટી ગમે એ સાઈઝના પાપડ તમે બનાવી શકો છો. પાપડ છે એને થોડો આપણે જાડો રાખશું, કારણ કે સુકાયા પછી ઓલરેડી એ પાતળો થઈ જ જતો હોય છે. તો અહીંયા આપણે વધારે જાડો નહીં પણ થોડો જાડો રાખશું, સાવ પાતળો પાપડ નહીં કરીએ. અને પાપડ બનાવતી વખતે અહીંયા તમે જોઈ શકો છો ચમચાને આપણે એકદમ હળવા હાથે ફેરવવાનો છે, એટલે આપણો સરસ એવો પાપડ બનીને તૈયાર થઈ જશે. અહીંયા હું નાની નાની સાઈઝના પાપડ બનાવું છું, તમે મોટા પાપડ પણ બનાવી શકો છો. અને હવે આપણે આમાં મસાલા એડ કરવાના છે. તો આવી રીતે મેં થોડું જીરું જેને અધકચરું કરી લીધું છે, તો આવી રીતે ચપટીની મદદથી આવી રીતે પાપડ ઉપર આપણે આવી રીતે એને સ્પ્રિંકલ કરી દેવાનું છે. તો જો અહીંયા મેં જીરું લીધું છે, એની જગ્યાએ તમે મરીનો પાવડર કે બીજા કોઈ મસાલા તમારે એડ કરવા હોય તો તમે એડ આ રીતે કરી શકો છો. આપણે બેટરમાં સીધા મસાલા એડ નથી કરવાના, કારણ કે જો એવું કરશું તો કદાચ આ જે જીરું કે બીજો મસાલો છે એડ કર્યો છે એના લીધે પાપડ ખેંચાય અને તૂટવાની બીક રહેશે. પણ આ રીતે ઉપરથી એડ કરશું તો મસાલા પણ સરસ એવા ચીપકી જશે અને પાપડ આપણા તૂટશે પણ બિલકુલ નહીં. તો જો અહીંયા આપણા નાની વાટકી એક ચોખામાંથી ઘણા બધા પાપડ આપણા અહીંયા બની ગયા છે. કદાચ 100 ઉપર પાપડ મારા બન્યા હતા. અને જો અહીંયા અધકચરા સુકાયા છે ને ત્યારે જ હું તમને બતાવું છું. તો જો એની કિનારીઓ છે એ સુકાઈ ગઈ છે અને એની રીતે જ એ છૂટવા લાગી છે, જે આપણે નીચે પોલિથીન પાથરી છે એમાંથી. અને અત્યારે પાપડ હું તમને એટલા માટે બતાવું છું કે જો પાપડ તૂટવાના હોય તો આ સ્ટેજ ઉપર પાપડ બધા તૂટી ગયા હોય, પણ અત્યારે આપણો એક પણ પાપડ નથી તૂટ્યો. બિલકુલ આપણે જેવી રીતે બનાવ્યા હતા એવી જ પાપડ આપણા અત્યારે છે. એક પણ પાપડમાં ક્રેક્સ નથી આવવાનો, એ વાતની હું ગેરંટી આપું છું. તો જો બધા પાપડ છે આપણા અધકચરા સુકાયા છે, તો મેં અહીંયા તડકે સુકાવ્યા છે. જો તમારી ઘરે તડકો ન આવતો હોય તો તમે એને ફેન નીચે પણ સુકાવી શકો છો, પણ 1 દિવસ વધારે લાગશે સુકાતા. અને તડકે સુકાવશો તો 1 જ દિવસમાં સરસ એવા સુકાઈને તૈયાર થઈ જશે. તો જો અહીંયા મારા પાપડ છે એ સુકાઈને રેડી થઈ ગયા છે. તો હું તમને તળીને પણ હમણાં બતાવી દઉં. એકદમ સરસ એવા ફૂલે છે અને દાંત વગરના પણ ખાઈ શકે ને એટલા બધા સોફ્ટ બને છે. અને જો હું તમને પાણીનું પ્રોપર માપ કહી દઉં ને, તો 1 વાટકી આપણે ચોખા લીધા હતા, એની સામે 6 વાટકી આપણે ચોખાને બાફતી વખતે એડ કર્યું અને 3 વાટકી મેં પાછળથી ખીચુને ઢીલું કરતી વખતે એડ કર્યું હતું. એટલે ટોટલ 9 વાટકી જેટલા પાણીનો ઉપયોગ અહીંયા આપણે થયેલો છે. તો જો 9 વાટકી પાણી એડ કરવા છતાં પણ ખીચું છે થોડું બનાવતી વખતે, પાપડ પાથરતી વખતે તમને ઘટ લાગે તો તમે 1 વાટકી વધારે પણ પાણી એડ કરી શકો છો. બિલકુલ પાપડ ફાટવાનો પ્રોબ્લેમ નથી આવતો. તો આપણા અહીંયા એકદમ મસ્ત વાળા પાપડ બનીને રેડી થઈ ગયા છે. તો ચલો હવે મળશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી ગણેશ બધાને, એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.